ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી દેશભરમાં ઘેરો શોક વ્યાપી ગયો છે। રાષ્ટ્રીય નેતા સહિત તમામ નેતાઓ શોક વ્યક્ત કરી રહ્યા છે। ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓએ સ્વર્ગીય રૂપાણીના ઘરની મુલાકાત લીધી છે। મુલાકાત લેવા સમયે અનેક નેતા ભાવુક થયા હતા। તો ગુજરાતના નેતાઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રીને શબ્દ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી રહી છે। ઘટના ઘટી ફ્લાઇટ ક્રેશ થતા જે રીતે બનાવ બન્યો છે એ રાજ્ય અને દેશ માટે ખૂબ દુઃખદ ઘટના અને એમાંય ખાસ કરીને અમારા રાજકોટ સૌરાષ્ટ્ર માટે એવી સૌને સ્તબ્ધ કરી દે એવી ઘટના ઘટી। પૂર્વ મુખ્યમંત્રી તરીકે આદરણીય વિજયભાઈ જે રીતે મારા માર્ગદર્શક બની રહ્યા અને સૌરાષ્ટ્રની અને રાજ્યની સતત ચિંતા કરતા રહેતા એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પણ આ જ ફ્લાઇટમાં સવાર થયેલા અને એમને આ દુર્ઘટનાના ભોગ બન્યા। વિજયભાઈ જતાં અમને પાર્ટીને અને રાજ્ય અને દેશને એક ખૂબ મોટી ખોટ પડી છે, જે પૂરી શકાય નહીં એવી ખોટ પડી છે। વ્યક્તિગત જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા, કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા। 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પહેલી ટીમમાં યુવા મોરચાની અમે એ ટીમમાં પણ સાથે કામ કર્યું। સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું, આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા। ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે। અત્યંત આકસ્મિક રીતે બનેલી ઘટનાને કારણે માનસિક રીતે સ્વીકારી ન શકાય એવો સદમો વ્યક્તિગત રીતે અમે અનુભવી રહ્યા છીએ। એમના પરિવારજનોને પરમ કૃપાળુ પરમાત્મા આ કપરું દુઃખ સહન કરવાની ધીરજ અને બળ આપે। વિજયભાઈની સાથે અન્ય સૌ સહયાત્રીઓ જે આમાં ભોગ બન્યા છે એ તમામને માટે અંતરના ઊંડાણથી દિલસોજી અને શ્રદ્ધાંજલિ પાઠવું। રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે હતા ત્યારે સરકારમાં મંત્રી તરીકે મને કામ કરવાનું મળ્યું। સ્વાઇન ફ્લૂ જેવી સ્થિતિ હોય તો મુખ્યમંત્રી તરીકે પોતે એવું ઇનિશિયેટિવ લે કે આપણે બધા ઝોનમાં મોટી હોસ્પિટલોમાં જઈ આવીએ, જેથી તંત્ર બધું દોડતું થાય અને જેથી લોકોને તંત્ર દ્વારા વધારે પ્રોએક્ટિવ કામ મળી શકે। પૂરની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે આખી સરકાર સાથે તે જિલ્લામાં હતા। પોતાનો જન્મદિવસ આવે એ પણ એમણે લોકોની વચ્ચે, પૂરગ્રસ્ત લોકોની વચ્ચે પરિવાર સાથે ત્યાં મનાવ્યો। એટલે પ્રજા પ્રત્યેની સંવેદના એમના હૃદયની અંદર હતી। જીવન, પરોપકાર માટેનું જીવન આજે માત્ર એક નેતા ગુમાવ્યા છે તેવું નહીં, જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડે તેવું એક માર્ગદર્શક નેતૃત્વ પણ ગુજરાતે ગુમાવ્યું છે।